હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય તો આપને ખબર જ છે. તો મસ્ત શુક્રવારના રેડ એલર્ટ સાથે ગુડ મોર્નિંગ થઈ છે આપણી. અત્યારે 6 વાગ્યા હોય ને એવું વાતાવરણ છે. આમ જોવો તમે, અત્યારે અંધારું ક્યાંય હજી સુરજ દાદા દેખાણા નથી અને વરસાદ ચાલુ થઈ ગયો છે ટકાટક. 8 વાગવા આવ્યા, હજી વરસાદ બંધ નથી થતો. અને સ્કૂલ કોલેજ આજે બધી રજા છે, તો અહીંયા સુધી પાણી આવી ગયું છે અમારા ઘરમાં. તો વરસાદી વાતાવરણ છે ફૂલે ફૂલ. આવું છે ભાઈ. તો હજી 8 વાગી ગયા, હજી એટલું અંધારું છે ખમખોર. વાહ ભાઈ વાહ, મસ્ત કબૂતર ઉડે છે. તો અત્યારમાં જોરદાર સીન આવે છે. તો આપણે થઈ ગયા રેડી, હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આપણે ભગવદ્ ગીતા અને કૃષ્ણ ભગવાનની આરાધના કરી લીધી છે. મસ્ત ભગવાન આપણે ધંધામાં બરકત કરાવે અને આપણે ખૂબ આગળ રહીએ અને ભક્તિમાં બીના રહીએ એવું આપણે પ્રાર્થના કરી દઈએ રોજના માટે. મહેનત કરીને આગળ વધવાનું હોય, કોઈના ગળા કરીને આગળ વધવાનું નહીં. એ આપને થોડોક ટાઈમ સારું લાગે એ પૈસા, પછી તો એવા એ પૈસા ઓલા લાગે ને એની વાત પૂછો મારે. પણ તમને એમ હોય કે આ બે આંખે જ દેખાય છે બધું હું જ દેખું છું, કોઈને ખબર નથી. પણ આ છે ને અખિલ બ્રહ્માંડનો નાથ છે. આ બધાયનો બાપ કહેવાય. એટલે આને બધી ખબર જ હોય. તમે ક્યાં શું કરો છો, કોણ કેની અરે કેવું વર્તન કર્યું, કેટલું સાચું કર્યું, કેટલું ખોટું કર્યું, એ બધી એને ખબર જ હોય. એટલે હે ને એનાથી કાંઈ છુપાવવાનું નહીં ભાઈ, મહેરબાની કરીને. અને બને ત્યાં સુધી ખોટું તો જિંદગીમાં કોઈનું કરવાનું નહીં. 5 રૂપિયાનું ખોટું કરશે ને તો તમારે 5 લાખ પબ્લિક ભોગવવા જોવાનું. તો એ માણસની હાય લાગી જાય ને તમને તો. એટલે કોઈ દિવસ ખોટો કરવાનું નહીં. અને એણે કીધું છે કે હળે અને હણવામાં પાપ નથી. તમે ખોટું ન કરતા હોય ને તમને કોઈ દબાવતા હોય આ છે તે છે તમારી વાત કરે તો પછી એના ખોબા ઉપાડ લેવાના હોય, એમાં બીજી વાત ન હોય ભાઈ એમ. પણ કોઈને હેરાન નહીં કરવાના, કોઈ દિવસ નહીં. કોઈને અનીતિના રૂપિયા ન હોય આપણા ઘરમાં. બસ એ પ્રાર્થના થઈને જ રોજે તમે બહાર નીકળો એટલે તમારે કંઈ ઘટે જ નહીં. એ તમારી હારે જ હોય ઠાકર. કોઈ દી એમાં કાંઈ માતાજી કોઈ તમને ઊંડી આંખ ન આવવાની. તો ચાલો હવે આપણે જાતું ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે હે ને 10 વાગ્યા છે, 9:45 છે. જેમ જોવો તમે, કાયદેસર ટાઈમ ખોટો નથી આપણું. 9:45 વાગ્યા છે ને આમ જોવો બહાર તમે જોવો વરસાદી ધુમ્મસ કેટલું છે. અત્યારે અંધારું એટલું થઈ ગયું છે. જોવો તમે, ઘર અંધારું હે. ફૂલ અંધારું થઈ ગયું ઘર. સાથે બાજુ ઓલું નથી ને આવી ગયા છે મસ્ત ફ્રૂટ ફ્રેશ. ચાલો હવે આપણે ડિઝાઇન બનાવવા માંડીએ. આપણે અંદર તો કંઈ વરસાદ આવે એવું છે નહીં. અગાસી પરથી ભાઈ આવો કંઈક વ્યૂ છે આમ તો. बारिश चारे कोर बारिश. લ્યો ભાઈ, સુરતમાં રેડ એલર્ટનું લાઈવ. તો ભાઈ વરસાદ સુરતમાં આવો ભાઈ, રેડ એલર્ટ છે ભાઈ. ફૂલે ફૂલ વરસાદ પડે છે. પાણી જોવો તમે રોડ ઉપર કેટલું આવે. બિલ્ડિંગમાંથી તમે જોવો કેટલું પાણી નીકળે. આગળ ઠેકાણે પાણી ભરાઈ જવાનું છે, 100% છે. તો તમે વરસાદ આવ્યો એ ભાઈ, એટલે બહુ રેડ એલર્ટમાં છે. આજે ભાઈ આપણે એને આ બધા છે ને મશીન નાખે છે ને એ બધાના ફોનમાં છે ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીએ. એ બધાએ કીધું છે આપણે એને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીએ. તો બધાને એણે મને એમ કીધું કે ના લાવો હું તમને સબસ્ક્રાઈબ કરી દઉં ચેનલ. આ ભાઈ લેસ કાઢ્યો. આ ભાઈ બીટ્સના મશીન નાખે ભાઈ ધોમ ધોકાર. 0 અલ્ટર હો ભાઈ.
0% અલ્ટર, ક્યાંય અલ્ટર ન હોય, એકદમ ટકાટક મશીન હાલે છે, જોરદાર. આ સાઈડ ગળા બને છે, આ સાઈડ ઓનલી 1 પોઈન્ટ લેસ. અહીંયા ગળા બને છે. કોમ્પ્યુટર તો બંધ કરી દીધું છે ને ડિસ્પ્લે ચાલુ છે. જો કેવો મોબાઈલમાં મથે કારીગર. બાકી તો બધા કામકાજ ચાલુ છે ને આપણે હવે કામ પૂરું થઈ ગયું. હું ઘરે જ આવું છું હવે અને સુપરવાઇઝરને કહેતો હતો એવું હે ઘર બાજુ. ચલ મેં જા રહા હું. ઓકે ઠીકે. સુરતની અંદર રેડ એલર્ટ છે અને આમાં રેડ એલર્ટમાં આમાં કાંઈ દેખાતું નથી ભાઈ. કીધો કેવા બધા માણસો એ ધીમે હેલા દીધો. કાંઈ છે કોઈ નહીં ક્યાંય. બધી અફવાઓ હતી બધી ફેલાવી દીધી. અત્યારે આમ તો એક છાંટોય ખરતો નથી. હવે ખબર નહીં હવે ભગવાને વરસાદ આવ્યો નહીં કે આ નીચેવાળાએ બધા અફવા ફેલાવી નહીં કે ખબર ન પડી. આ બધા છોકરાઓ રમ્યા અહીંયા. એટલે બધું ખોટી વાત છે ભાઈ. રેનકોટના ઢગલા કરી દીધા છે અને રેનકોટ ફૂંકાય છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમો વરસાદ આવે. બહુ કંઈ એટલો બધો ખાસ વરસાદ આવતો નથી. માપે વરસાદ આવે. એ માણસો બધા છત્રીઓ લઈ લઈને ગાડીઓ લઈ લઈને બીડા છે આવવા. તુલસીમાં એટલે હા ઓલા થઈ જાય આમ જો પવનના. પછી ધક્કો મારી દે ને અંદર. હું આ બાજુ એમ તો થાય. અહીંયા રેડી લે ખૂણામાં. નકર બિચારા હે ને સડપોય પવનના આમ થોડા આમ હલ બલી જાય છે. તો હવે આપણે હે ને ફોન ચાર્જરમાં મૂકી દેવાનું થાય છે. નકર પછી આમાં ખબર પડશે નહીં એવું છે. તો ચાલો હવે આપણે સુઈ જવાનું છે. અને વરસાદ પવન જોવો તમે જો અહીંથી એટલો પવન આવે છે. રૂમમાં લઈ લીધા ને તુલસી મને તો એટલો પવન આવે છે. એટલે બહુ ફૂલ પવન છે. અને રેડ એલર્ટ કહી દીધું છે. મિલિટરી આવી ગઈ છે સુરતની અંદર. તો મિલિટરી આવી ગઈ છે એટલે ખબર નહીં આવે આ બધું શું છે હવામાન વિભાગવાળાને અંદર આવે. તો ચાલો આપણે સુઈ જવું અને મળશું કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી હશે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં બધા મિત્રોને. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આવડી જશે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવો. બાય બાય.